દરેક ઘરોમાં અલગ અલગ રીતે ચા બનતી જ હોય છે, પરંતુ આપણને હર વખતે કન્સિસ્ટન્ટ રિઝલ્ટ નથી મળતું. તો આ માટેના હું તમને ટોપ 4 પોઈન્ટ આગળ રેસીપી દરમિયાન તમારી સાથે શેર કરીશ. અને જો આ ચા તમે ઉનાળામાં બનાવતા હો ને, તો તમારે આદુની જગ્યાએ વરિયાળીનો ઉપયોગ કરવાનો, કેમ કે વરિયાળી છે ને એ પેટને ઠંડક આપશે. આ ચા છે ને એ તમે મોન્સૂન અથવા તો વિન્ટરમાં પણ બનાવીને પી શકો છો. તો ચાલો ફટાફટ આવી મસાલેદાર ચા બનાવવાની શરૂઆત કરીએ. મસાલા ચા બનાવવા માટે ફ્લેવર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા મેં 3 કપ ચા બનાવવા માટે 2 ઇલાયચી લીધી છે, જેને આપણે અધકચરી આ રીતના વાટી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો મેં અધકચરી આ રીતના ઇલાયચીને વાટી લીધી છે. તો તેની સાથે સાથે 2 આપણે લવિંગ લેશું. અને હવે અહીંયા મેં 2 ઇંચ આદુના ટુકડાને આ રીતના મેં કટ કરીને લીધેલા છે. તો તેને પણ આ રીતના આપણે વાટી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા ફ્લેવરફુલ મસાલા છે ને એ તૈયાર થઈ ગયા છે. તો હવે તેની મેઇન પ્રોસેસ છે એ કરીએ. ચા બનાવવાની તપેલીમાં અહીંયા આપણે 3 કપ ચા બનાવવાની છે. તો આપણે અહીંયા 1.25 કપ જેટલું પાણી લઈ લેશું. કેમ કે 1 કપ ઉપરનું જે પાણી છે ને એ આપણે આ ચાની પ્રોસેસ કરતાં જ તે બળી જશે. એટલે ટોટલ છે ને આપણે 1.25 કપ જેટલું પાણી લઈ લેવાનું છે. અને હવે ગેસની ફ્લેમ ઓન કરીને હાઈ ફ્લેમ ઉપર પાણીને બરાબર ઉકાળવાનું છે. પાણી ઉકાળવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આપણે જે મસાલા તૈયાર કર્યા છે, એટલે કે આદુ, ઇલાયચી અને લવિંગ, એ આ ઉકળતા પાણીમાં એડ કરવાથી તેનું ફ્લેવર છોડશે અને તેનાથી એક બેઝ બનશે. તો પ્લીઝ તમે આ પોઈન્ટ છે ને સ્કીપ નહીં કરતા. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ થોડી વારમાં તો પાણી પણ સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે જે મસાલા રેડી કર્યા હતા ને, તો એ બધા આપણે એડ કરીશું. અને મસાલા એડ કરતી વખતે ગેસની આંચ છે એકદમ ધીમી કરી દેવાની. અને હવે આ ફ્લેવરફુલ પાણીને તેનો કલર ચેન્જ ના થાય ને ત્યાં સુધી, એટલે કે મિનિમમ તમને 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે. તો ત્યાં સુધી આપણે પાણીને ઉકાળવાનું છે. બીજો પોઈન્ટ એ છે કે આદુ છે ને એ ક્યારેય ઠંડા પાણીમાં નહીં નાખવાનું. આ રીતના પાણી ઉકળે ને પછી જ એડ કરવાનું. અને એનું કારણ એ છે કે જો તમે ઠંડા પાણીમાં એડ કરી દેશો ને તો ચા છે ને એનો ટેસ્ટ તમને કડવો લાગશે. 3-1 મિનિટ બાદ પાણીનો કલર છે ને એ થોડો ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે આમાં ચાય પત્તી એડ કરીશું. 3 કપ ચા બનાવવાની છે, તો અહીંયા આપણે 3 મોટી ચમચી જેટલી ચાય પત્તી એડ કરીએ. તમે કોઈ પણ બ્રાન્ડની ચાય પત્તીનો ઉપયોગ કરી શકો છો. ચાનો કલર છે ને એ તમે કઈ રીતની ચાય પત્તીનો ઉપયોગ કરો છો તો તેના ઉપર એ ડિપેન્ડ કરે છે. અહીંયા મેં વાઘ બકરી ચાનો ઉપયોગ કર્યો છે. અડધી મિનિટ જેટલું આપણે આને ઉકળવા દઈશું. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ચાય પત્તી અને દૂધ છે ને આવી રીતના ઉકળતા પાણીમાં જ આપણે એડ કરવાનું. કેમ કે જો તમે ઠંડા પાણીમાં એડ કરી દેશો ને તો પણ ચાનો ટેસ્ટ છે ને એ તમને કડવો લાગશે. ચા સરસ સેટલ થઈ ગઈ છે. તો હવે આપણે આમાં 3 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. અહીંયા મારો ચોથો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જો તમે ખાંડ છે ને એ દૂધ સાથે એડ કરશો ને તો દૂધને પતલું કરી દેશે. ખાંડને 1 મિનિટ જેવું આ પાણી સાથે ઉકાળ્યા બાદ હવે આપણે આમાં દૂધ એડ કરીશું. તો જે કપમાં આપણે પાણી લીધું હતું ને, તો બસ તે જ કપમાં આપણે 2 કપ દૂધ એડ કરીશું. હવે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આપણે ચાને 2 થી 3 મિનિટ જેવું ઉકાળીશું. એટલે ચાનો જે પ્રોપર કલર છે ને એ આવી જશે અને બધા ફ્લેવર છે ને એ પણ ચામાં સરસ બેસી જશે. તો આ રીતે આપણે ચાને સારી રીતે ઉકાળી લઈએ. 2 થી 3 મિનિટ બાદ ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ ચાનો કલર છે ને એકદમ સરસ આવી ગયો છે અને આખા ઘરમાં તેની સુગંધ છે ને એ સરસ આવી રહી છે. તો હવે આપણે તેને કપમાં લઈ લઈશું. તો આ રીતે આપણે ગવણી વડે ચાને ગાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, ચામાં એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એ છે કે ચાની અરોમા, એટલે કે તેની સુગંધ. ચાનો કપ નાક પાસે આવે
અને ચાની સુગંધ એકદમ ફ્લેવરફુલ આવતી હોય ને તો ચા પીવાની ઈચ્છા છે ને એ ઓર વધી જાય અને મજા પડી જાય. તો એકદમ સ્ફૂર્તિ આવી જાય અને આપણને તરોતાજા કરી દે તેવી મસાલેદાર ચા છે ને એ બનીને તૈયાર થઈ ગઈ છે. એવું કહેવાય છે કે જો માણસને સવારમાં એકદમ તેને કોટો ચડે તેવી ચા મળી જાય તો તેનો આખો દિવસ છે એ સરસ જાય છે. તો આજે આપણે મોન્સૂન સ્પેશિયલ આદુવાળી ચા બનાવીશું. તો તેના માટે અહીંયા હું એક તપેલી લઈ રહી છું. તેમાં હું 2 કપ દૂધ નાખીશ. અમારા ઘરમાં બધા દૂધવાળી ચા પીવે છે, તો અત્યારે હું પાણી નહીં એડ કરું. તો અત્યારે હું છે ને 2 લોકો માટે ચા બનાવવા જઈ રહી છું. તો 2 કપ દૂધ એડ કરીશ. આ બીજો કપ દૂધ, 2 કપ દૂધ છે તો તેની સામે આપણને 2 ચમચી જેટલી આપણે ચાની ભૂકીની જરૂર પડશે. અને તમે જેટલી મીઠી ચા પીવાનું પસંદ કરતા હોય ને તો એ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની. તો હું અહીંયા છે ને 2 ચમચી જેટલી ખાંડ એડ કરી રહી છું. અને આદું છે એ આપણે પછી ખાંડી લેશું. તો હવે આપણે ચા બનાવીએ. હવે ગેસ ચાલુ કરીએ. લાગે છે કે આ વરસાદમાં લાઇટર હવાઈ ગયું છે. થઈ તો ખરી. હવે આપણે આ તપેલી મૂકીશું અને ચાને ઉકળવા દઈએ. એક ઉભરો આવી જાય ને પછી આપણે ગેસની ફ્લેમ છે એ આપણે ધીમું કરી દઈશું. અમારા ઘરમાં તો બધા આવા નકરા દૂધની જ ચા પીવાનું પસંદ કરે છે. જો તમારા ઘરમાં પાણી નાખીને એ રીતના પસંદ કરતા હોય ને તો સૌથી પહેલાં પાણી એડ કરી એમાં ચાની ભૂકી અને ખાંડ નાખી ઉકાળી અને પછી દૂધ એડ કરવાનું. તો તમે એવી રીતે પણ બનાવી શકો છો. પણ અમારા ઘરમાં તો વર્ષોથી આ રીતની જ ચા બને છે, બધાની ફેવરિટ છે. તો અમારા ઘરમાં તો સવારમાં અને રોંઢે એમ 2 ટાઈમ ચા બને છે. બધાને ખૂબ જ ભાવે છે. અત્યારે જો બહાર વરસાદ પડી રહ્યો છે અને રોંઢાના 4:30 વાગ્યા છે, તો આપણને આ એક ચાની ચુસ્કી મળી જાય તો કેવી મજા પડી જાય. તો દિલ ખુશ થઈ જાય તેવી એકદમ કડક એવી આ ચા બનીને તૈયાર થશે. અહીંયા જો એક ઉભરો પણ આવી ગયો છે. તો ગેસ છે ને આપણે ધીમો કરી દઈએ અને આ રીતના ચમચાથી આપણે થોડું એને હલાવીએ. તો અહીંયા મેં છે ને આ રીતના 2 ટુકડા આદુના લીધેલા છે, જે આપણે ખાવણી દસ્તામાં ખાંડી લઈએ. થોડા અધકચરા રહે ને એટલા જ આપણે તેને ખાંડવાના છે, વધારે પડતા નથી ખાંડવાના. તમે છીણીને પણ નાખી શકો છો. તો જો આ રીતના આટલું અધકચરું મેં ખાંડી લીધું છે. બસ જો આટલી છે ને ચાને ઉકળવા દેવાની. અને હવે આપણે ખાંડેલું આદું નાખીશું. જો તમારે છીણીને નાખવું હોય ને તો તમે છીણીને પણ નાખી શકો છો. તો આપણે જે ખાંડ્યું હતું એ આપણે એડ કરીએ. આટલી ચા ઉકળી જાય ને પછી જ આપણે આમાં આદું નાખવાનું. કેમ કે ઘણીવાર કેવું થતું હોય છે કે આપણે જ્યારે દૂધમાં જ ડાયરેક્ટ આદું પહેલાં જ આપણે નાખી દઈએ ને તો આદુમાં ખબર નહીં ક્યારેક એવું આવી જતું હોય છે કે દૂધ છે ને ફાટી જતું હોય છે, તો આપણી ચા બગડે છે. તો આટલું એકવાર ઉભરો આવી જાય પછી આપણે આદું એડ કરવાનું, એટલે દૂધ નહીં ફાટે અને સરસ મજાની ચા બનશે. જો આટલી ઉકાળીએ ને તો એકદમ સરસ કડક એવી ચા બને. તો હવે ફ્રેન્ડ્સ અહીંયા જો એકદમ સરસ એવી ચા ઉકળી ગઈ છે અને અહીંયા જો એકદમ સરસ મજાની કડક એવી ચા બનીને તૈયાર થઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ.
હવે આપણે આને એક કપમાં ગાળીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, વરસાદની સિઝનમાં એકદમ કોટો ચડે એવી આ ચા મળી જાય સવાર સવારમાં તો દિલ ખુશ થઈ જાય અને આખો દિવસ છે એ સરસ જાય. તો એકદમ કડક અને સરસ એવી ચા બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારો આજનો આ ચાનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.